તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રી ઇવેન્ટ તરીકે એકતાનગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023 યોજાવા જઈ રહ્યું છે। પત્રકાર પરિષદ દરમિયાન પ્રવાસન સચિવ હારિત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપી। જેમ કે આપને ખ્યાલ છે કે થોડા સમયમાં આખા ઇન્ડિયામાં ટુરિઝમનો ખૂબ સારો વિકાસ થયો છે અને ખાસ કરીને કોરોના પછી ટુરિઝમ સેક્ટરને સારું ગ્રોથ મળ્યું છે। ગુજરાત વધારે ફોર્ચ્યુનેટ છે કે છેલ્લા સમયમાં ઇનફેક્ટ લાસ્ટ 1 યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે। દેટ ઇઝ રફલી 32% અને એક ખૂબ મોટો અચીવમેન્ટ ગુજરાતનો છે। એ સિવાય થોડા જ સમય પહેલા આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના 5 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં અને વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર 1 ચોઇસ બની છે।